દ્વિઘાત બહુપદી આપેલી છે x² + 51x + 308 ના બંને શૂન્યોની સંખ્યા, બરાબર, સંજ્ઞા ખાલી જગ્યા હશે. આવા પ્રકારના ક્વેશ્ચન પૂછે ને એમાં શું હોય ખબર છે મિત્રો, તમને અવયવ પાડવા હોય ને તો મન ન થાય. સંખ્યા એવી બધી જબરી આપી દે ને કે આપણને એમ થાય સાહેબ આના અવયવ પાડવા તો પાડવા કેમ. તો એના માટે એક સરસ મજાનું છે ટેબલ તમને લખી દઉં. જો અહીંયા પ્રશ્ન, પછી અહીંયા આવે છે અવયવ, બરાબર છે. આ પ્રશ્નની સાઇન છે એટલે કે સંજ્ઞા, આ અવયવ છે એની સંજ્ઞા છે, અને પછી આવે છે જવાબ. જવાબ એટલે કે શૂન્ય, અથવા તો બીજું નામ છે એનું ઉકેલ, બરાબર, એની સાઇન અથવા તો સંજ્ઞા. હાલો અહીંયા જોજો સરસ મજાનું કેવી રીતના યાદ રાખશો. જો પ્લસ પ્લસ માઇનસ માઇનસ, પ્લસ પ્લસ માઇનસ માઇનસ, પ્લસ પ્લસ માઇનસ માઇનસ. કેમ? પ્લસ પ્લસ માઇનસ માઇનસ, પ્લસ પ્લસ, એક છેડેથી બીજા છેડે જવું થોડું લંબાવવાનું, પ્લસ પ્લસ માઇનસ માઇનસ. હવે પ્લસ માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ. એટલે આ પ્રશ્નની સંજ્ઞા થઈ ગઈ, સામે અવયવની સંજ્ઞા થઈ ગઈ. હવે આપણે જોઈએ છે શૂન્યની સંજ્ઞા. તો હવે શું કરવાનું? કાંઈ નહીં. જો શૂન્યની સંજ્ઞામાં સાહેબ આ બે પ્લસ છે તો બે માઇનસ આવે, માઇનસ હોય તો પ્લસ, માઇનસ હોય તો પ્લસ. સાઇન બદલાવતો જવાનું, પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ, માઇનસનું પ્લસ, પ્લસનું માઇનસ. તો હવે જુઓ તો સાહેબ, હવે પેલાને છેલ્લાને મેચ કરો. આ પેલું ને આ પેલું, આ પેલાને અને છેલ્લાને મેચ કરો. મને પ્રશ્નની અંદર કઈ સાઇન આપી છે? બે પ્લસ આપી છે સાહેબ. બે પ્લસ એટલે આ થાય, તો જવાબમાં બે કેવી આવે? ઋણ આવે. તો જવાબમાં બે ઋણ આવે એટલે ઓપ્શન નંબર બી આવશે.